હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ એકદમ સોફ્ટ અને એકદમ યમ્મી, મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી ચોકલેટ કેક. તો આ ચોકલેટ કેક મેં ઘરમાં રહેલા ઇન્ગ્રેડિયન્ટ્સથી જ બનાવી છે અને એકદમ સોફ્ટ બની છે. તો સૌથી પહેલાં આપણે એક પેનની અંદર ખાવાનું જે મીઠું છે એ નાખી અને પેનને ગરમ કરવા માટે મૂકી દઈશું. ત્યારબાદ આપણે અડધો વાટકો દૂધ છે અને એની અંદર આપણે એક આખી ચમચી ભરી અને લીંબુનો રસ નાખીશું. વિનેગરના ઓપ્શનમાં લીંબુ લીધો છે મેં, તો એને વિનેગરની જગ્યાએ આપણે લીંબુ નાખીશું અને પછી દૂધની અંદર બરાબર મિક્સ કરી અને થોડીવાર માટે એને સાઈડમાં રાખી દઈશું. ત્યારબાદ એક ચમચી કોફી પાવડર લીધો છે, એની અંદર આપણે 2 ચમચી જેટલું ગરમ પાણી છે એડ કરી અને બરાબર મિક્સ કરી દઈએ. અને કોફી પાણીને પણ આપણે થોડીવાર માટે સાઈડમાં મૂકી દઈશું. ત્યારબાદ આપણે અડધાનો અડધો અને અડધા કરતાં થોડોક ઓછો એટલું ઓઇલ લીધું છે મેં, એટલે 1/3 વાટકા જેટલો તેલ લીધું છે ને ત્યારબાદ એની અંદર આપણે 1/3 વાટકા જેટલું દહીં લેશું અને એની અંદર આપણે ઉમેરી દઈએ અડધો વાટકો અને એની માથે મેં 1-2 ચમચી લીધી છે અડધા વાટકાની ઉપર દળેલી ખાંડ છે એ એડ કરી દઈએ અને વિસ્કરની મદદથી આપણે બરાબર મિક્સ કરી લઈએ બધું. હવે આ બધું મિશ્રણ બરાબર મિક્સ થઈ ગયું છે. હવે એની ઉપર આપણે એક ચાયણો રાખીશું આ રીતે અને એની અંદર આપણે એડ કરી દઈએ 1 વાટકો છે મેંદાનો લોટ, અડધાથી થોડોક ઓછો 1/3 કપ છે કોકો પાવડર, ચપટી મીઠું, 1 ચમચી બેકિંગ પાવડર અને 5 ચમચી જેટલો બેકિંગ સોડા. આને આપણે ચાળી લઈએ. તો આપણે સરસ રીતે ચાળી લીધું છે બધું મિશ્રણ. હવે આપણે મિક્સરની મદદથી આપણે બધું મિક્સ કરી દઈએ. થોડું થોડું મિક્સ થાય એટલે એની અંદર આપણે આપણું દૂધ છે એ અત્યારે લીંબુ નાખ્યું હતું એટલે જો ફાટી ગયું છે અને બરાબર બટર મિલ્ક એટલે કે છાશ બની ગઈ છે. હવે આપણે એની અંદર એડ કરી દઈશું અને એની સાથે જ આપણું જે કોફીનું પાણી તૈયાર કર્યું હતું એ પણ એડ કરી દઈશું. હવે બધી વસ્તુને બરાબર મિક્સ કરી દઈએ. તો આપણું મિશ્રણ છે એ સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને કન્સિસ્ટન્સી જોઈ લો એની. આ રીતે આપણે વિસ્કરને ઊંચું કરીએ એટલે જો આ રીતે કન્સિસ્ટન્સી છે ને તો તૈયાર થઈ ગયું છે. હવે એને આપણે સાઈડ પર રાખી દઈએ અને મેં અહીંયા એક સાદી તપેલી લીધી છે એલ્યુમિનિયમની, એને આપણે તેલથી ગ્રીસ કરી દઈએ. હું ઘરમાં રહેલા મોસ્ટ ઓફ એવા જ ઇન્ગ્રીડિયન્ટ્સનો ઉપયોગ કરું છું કે જેનાથી આપણે કંઈ બહાર લેવા ન જવું પડે અને ફટાફટ ઘરે ને ઘરે થઈ જાય. તો આ રીતે મેં ઓઇલ ગ્રીસ કરી દીધું છે. હવે એની અંદર આપણે થોડોક છે એ મેંદાનો લોટ છે એ આની અંદર છાંટી દેશું. હવે આપણે આ તપેલીની અંદર આપણું બધું બેટર છે એ નાખી દઈએ. તમે એક વખત આ રીતે ઘરે ટ્રાય કરજો. મેં હમણાં જ મીરાનો બર્થડે હતો ત્યારે આ રીતે કેક બનાવી હતી. કોઈ ન કહે કે આ કેક ઘરે બનાવી છે, એટલી સરસ બની હતી કેક. તો આ રીતે આને 1-2 વાર ટેપ કરી દઈએ અને પછી આપણે જે પેન ગરમ કરવા માટે મૂક્યું છે એના ઉપર આપણે મૂકી દઈએ. તો આ રીતે આપણું મીઠું નાખીને જે પેન ગરમ કરવા મૂક્યું હતું એ સરસ રીતે ગરમ થઈ ગયું છે, સારી હીટ પકડી લીધી છે. હવે સ્ટેન્ડ મૂકી અને એના ઉપર આપણે આપણી તપેલી છે એ મૂકી દઈએ અને ઉપરથી આ રીતે હું કાથરોટ છે નાની એવી ઢાંકી દઉં છું. તમે મોટી થાળી હોય તો એ પણ ઢાંકી શકો છો. આને એકદમ ધીમા ગેસ ઉપર 40 મિનિટ માટે રાખવાનું છે. ત્યારબાદ કેક બને ત્યાં સુધીમાં આપણે એને આઈસિંગ માટેની તૈયારી કરી લઈએ. તો અહીંયા મેં 1 કપ જેટલી ફૂલ ફેટ ક્રીમ લીધી છે અને એની અંદર આપણે એડ કરી દઈએ અડધો વાટકો દળેલી ખાંડ અને અડધા વાટકા જેટલો કોકો પાવડર.
અને એને બરાબર મિક્સ કરી લઈએ. આને આપણે ઉલટા સુલટી કરીએ, હા ઊંધી કરી દઈએ તેમ છતાંય જો એ હલે નહીં એટલે કે આપણી ક્રીમ છે સરસ રીતે વ્હીપ થઈ ગઈ છે. અને આને થોડીક વાર સેટ કરવા માટે આપણે ફ્રીજની અંદર મૂકી દઈએ. ત્યાં સુધીમાં આપણે શુગર સિરપ બનાવી લઈએ. તો 2 ચમચી જેટલી દળેલી ખાંડ છે એ હું આ 1/3 જેટલું પાણી ભર્યું છે એની અંદર નાખીને આપણે સરસ રીતે ઓગાળી લઈએ, જેથી આપણી કેક છે એ એકદમ ડ્રાય ન લાગે, એકદમ સૂકી ન લાગે. અને ખાલી પાણી નાખીએ તો એની મીઠાશ છે એ ઓછી થઈ જાય. એટલે આ શુગર સિરપ આપણે ખાંડનું પાણી છે એ વચ્ચે વચ્ચે આપણે લગાવી દઈએ તો આપણી કેક છે એ એકદમ ભીની રહી, મોઇસ્ટ રહી. તો આપણું ખાંડનું પાણી તૈયાર થઈ ગયું છે અને હવે આપણે ચેક કરી લઈએ. લગભગ 40 થી 45 મિનિટ જેવું થઈ ગયું છે આપણી કેક બેક થાય છે એને. આપણે ચેક કરી લઈએ કે કેક બરાબર થઈ ગઈ છે કે નહીં. તો 40 થી 45 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે ચેક કરી લઈએ કે કેક છે એ બરાબર થઈ ગઈ છે કે કેમ. જો દાંડી એકદમ ક્લીન આવે છે એટલે આપણી કેક છે એ સરસ રીતે બેક થઈ ગઈ છે. હવે આપણે એને લઈ લઈએ. તો કેક આપણી થોડી ઠરી ગઈ છે. આપણે એની સાઇડ્સ પહેલાં ક્લિયર કરી નાખીએ. થાળી આ રીતે ઉલટી કરી અને આ રીતે કેકને કાઢી લઈએ. એકદમ સરસ રીતે આપણી કેક છે એ નીકળી ગઈ છે. જોઈ શકો છો કેટલી બધી સરસ સોફ્ટ બની છે કેક. હવે આપણે એનું ઉપરનું પડ છે થોડું થોડું કાઢી લઈએ. આ રીતે આપણે ઉપરથી પડ છે એ કાઢી લીધું છે. તો જો આપણી કેક છે એના 3 લેયર મેં બનાવી લીધી છે. આ 1 લેયર છે અને આ બીજું અને આ ત્રીજું. હવે એની ઉપર આપણે એની આઈસિંગ કરી દઈએ. તો આ ફ્રીજમાં મૂકેલું આપણું જે આઈસિંગ તૈયાર કર્યું હતું એ આપણે આની ઉપર લગાવી દઈએ. પછી એની ઉપર આપણે એક કવર છે એ મૂકી દઈએ, 1 લેયર બીજું ચડાવી દઈએ. એની ઉપર ફરી પાછી આપણે થોડીક આઈસિંગ કરી દઈએ. એની ઉપર આપણે કેકનું પાછું કવર છે એ લગાવી દઈએ. કેક એકદમ સોફ્ટ અને મસ્ત બની છે અને એના ઉપર ફરી પાછું આપણે આઈસિંગ કરી દઈએ. અને એમાં થોડું થોડું આપણું જે શુગર વોટર કર્યું હતું આપણે એ થોડું થોડું ડ્રીપ કરી દઈએ. એના ઉપર આપણે આ જે ઉપરથી કોટિંગ કાઢી લીધું હતું એના બ્રેડ ક્રમ્બલ્સ છે એ આપણે આ રીતે લગાવી દઈશું. ઉપરથી આપણે પિસ્તા છે એનાથી એને ગાર્નિશ કરી દઈએ. તો ઘરે જ રહેલા ઇન્ગ્રીડિયન્ટ્સથી આપણે એકદમ સોફ્ટ અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એકદમ યમ્મી એવી ચોકલેટ કેક તૈયાર કરી છે. તો આ રીતે નાના મોટા પ્રસંગે આપણે બહારથી કેક લાવતા હોઈએ એના કરતાં ઘરે જ આપણે આવી કેક બનાવીએ તો નાના મોટા સૌને એકદમ ટેસ્ટી એવી કેક છે એ ખૂબ ભાવશે. આ રીતે ચોક્કસથી એક વખત ટ્રાય કરજો. અને આપણે આ કેકને કટ કરીએ તો એકદમ સોફ્ટ, એટલે છરી એકદમ માખણની જેમ ચાલે છે કેકમાં. અને આપણે એનું પીસ જોઈએ, વચ્ચેથી મેં 2 ચોકલેટના લેયર કર્યા છે સિરપ નાખીને. તો જો આ રીતે એકદમ સોફ્ટ કેક આપણે તૈયાર થઈ છે અને વચ્ચેથી ચોકલેટ છે એના લેયર પણ આપણને દેખાય છે એકદમ સ્પષ્ટ. તો આ રીતે ચોક્કસથી એક વખત ટ્રાય કરજો
અને પછી કોમેન્ટ કરજો કે મારી રેસીપી તમને કેવી લાગી.